હોટલે હોઈને અમે જાય છે પછી સીધા બેટ દ્વારકા માટે એકવાર ફોટોશૂટ કર્યો થોડીક વાર મેન જીતરભાઈ થોડીક વાર ફોટોશૂટ કરી લીધા હવે એમ થાય મિત્રો પોગી ગઈ આપણે શિવાપુર બીચે અને અત્યારે શું કે બધાને સવારમાં જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે આપણે પોગી ગયા દ્વારકામાં અને આપણે રાખી તો આપણે આવી ગયા આપણા ભાઈબંધના આપણે ગેસ્ટ હાઉસમાં જે ફાર્મ હાઉસ કહેવાય ને આપણી રાત રોકાણા હતા અને હવે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા રેડી તો ચાલો આગળ વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ થતા રહીજો. હાલમાં આપણે હે ને નાસ્તો લઈએ ભાઈ સિટીમાં જઈને ચિત્રભાઈ બાયણું ખોલે છે હવે ચિત્રભાઈ બૂટ અહીંયા ઉતારીએ આ આપણો રૂમ છે એસી છે ટીવી છે અને આપણા જેવા અહીંયા તો કેટલા છે આપણા જેવા રે ટેન્ટમાં જોઈ શકો તમે બોટિંગનું પછી શિવરપુર જવાનું હોય પણ હમણાં થોડાક બપોર પછી જશું કેમ કે કાલના થાકી ગયા છીએ લોકેશન પણ એવું મસ્ત હોય કાલના થાકી ગયા એટલે એસી ચાલુ કરી અને થોડીક વાર નાસ્તો કરી સુઈ જશું. તો ચાલો મળીએ તમને ટીવીમાં આડા આવડા કે ખરી ચાલા કરી એસી હોડ ઉપર કરી નાખ્યું હે જબલું બળી દીધું હે ચિત્રભાઈ ખાવાનું રાખી ચાલુ ટીવીમાં જઈને ટ્રાક બધા જોતા જોતા ખાસું બીજું તો શું કરી પછી જવાનું હોય સાંજે શિવરપુર બીચે અને બેટ દ્વારકાની એ બધા આંટો મારવા. તો હાલો હવે આપણે ત્યાં જ મળશું. ઓકે મિત્રો આપણે હોટલે રોકાણા હતા અને હોટલે હોઈને હવે જાય છે પછી સીધા બેટ દ્વારકા માટે અને આ ચિત્રભાઈ જે તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે બેટ દ્વારકા. તો ચાલો આપણે રસ્તામાં મળીને બેટ દ્વારકા જઈએ અને આપણે એક ડિસિઝન લીધો છે કે આપણે પાછું વહી જવાનું છે મોરબી કેમ કે આવી ગયું હોય તાત્કાલિક ઇમરજન્સીમાં કામ એટલે થોડીક વાર મોજ મોજ કરી પછી સીધા જાશું મોરબી માટે. તો ચાલો રસ્તામાં મળીએ. જો આપણે બધો સામાન અહીંયા મૂકી દીધો છે અને આપણું દીવ કાળ્યું આપણે ભોગી ગયા આપણે બ્રિજ ઉપર બેટ દ્વારકાના બ્રિજ ઉપર ફોટોશૂટ કર્યો થોડીક વાર મેન જીતરભાઈ થોડીક વાર ફોટોશૂટ કરી લીધા હવે એમ થાય તડકો બહુ છે તો હાલો બીચમાં નાવા જાય તો હાલો હવે સીધા રૂમે જઈને કપડાં બપડા બદલાવી દે પેલા તો શિવરપુરે બીચ જશું ફોટા ફોટા પડશું પછી વિચારી આગળ કપડાં બદલાવીને નાવું છે કે નહીં. તો ચાલો આગળ સીધા મળીએ. શું કે મિત્રો રાઈડરમાં થઈ ગયા સદા માણસ કપડાં બપડા પહેરીને આવતા જાય અને હું જીતરભાઈ અને હવે જવાનું હોય આપણે શિવરાજપુર બીચમાં નાહવા માટે અને જીતરભાઈના હાથમાં જો આપી દીધો આપણે કપડાનો થેલો હવે કપડાં બદલાઈને જાય સીધા શિવરાજપુર બીચમાં નાહવા માટે દરિયામાં. તો વ્લોગમાં બન્યા રહેજો આગળ આગળ બહુ મજા આવવાની છે. તો આજે આપણે જવાનું હોય પાછું મોરબી નીકળી જવાનું છે તો હાલો વ્લોગમાં બન્યા રહેજો તમને દરિયાનો સીન બતાવો. હું ને જીતરભાઈ આવી ગયા જીતરભાઈ જવા દઈએ અંદર જવાની તૈયારી કરી નાવા જવાની ઈચ્છા થઈ ગઈ ગરમી થતી હતી. હાલો તો અંદર જઈ નાહી લઈને પછી તમે નાઈન ભાઈને તમને મળી સીધા રૂમે. હાલો એને જીતરભાઈ મંગાવી દીધી મેગી જીતરભાઈ મેગી નાઈન મેગી ખાય ફેંકતા દીધી દરિયો જોવો તમે ખાલી ગાંડો દૂર થયો હોય આપણે નાઈન બારા નીકળી ગયા હવે જવાનું હોય દેવભાઈ. અરે તમે નામ નતું કરવું કાંઈ મજા આપણે જવાનું હોય દેવભાઈ પાસે
તો ચાલો સીધા આપણે રૂમે જઈને મળી કપડાં ચેન્જ કરવાના હોય ને ત્યારે. તો અત્યારે મોરબીથી આપણા મહેમાન આવ્યા હતા. કેમ ભાઈ મજામાં? એ જો અટાણે બધા નાસ્તો કરી લીધો કમ્પ્લીટ, પછી વ્લોગ બનાવ્યો છે. અને હવે ભાઈ નીકળવાની તૈયારી કરે. સવારે આ લોકોને કોક દ્વારકા આવ્યા એટલે એટલી દ્વારકાધીશની કૃપા થઈ ગઈ કે આ બે હું અને દેવભાઈ જઈ દર્શન કરવા માટે. દેવભાઈ લઈ જાય દર્શન કરવા. હું ચિત્રા દેવભાઈનો એક ભાઈ છે. ચાલો ઉપર જઈને દર્શન કરી લઈ. હાલમાં આપણે દ્વારકાથી નીકળી ગયા. દેવભાઈ પાવી ટી પોસ્ટની ચા. ચા પીને આગળ મોરબી કોર નીકળીએ આપણે. અરે નિરાતે જ જવાનું ને આપણે થોડી મોરબી. અરે હવે શું છે જર્ની પૂરી થઈ ગઈ મારે મોરબી. પૂરી થઈ ગઈ. આ લોકો રોકાવાના હતા પણ હવે થોડુંક કામ આવી ગયું ને જવું પડે ને આપણું ડીવ પડ્યું એ. ચાલો ચા પીને નીકળી સીધા મોરબી બાજુ. રસ્તામાં મળી તમને બ્રેક મારી ત્યાં. હાલો દેવભાઈ આવજો. આમાં રામ રામ કરી દો છેલ્લે છેલ્લે. આપણે અત્યારે ચા પીને ટી પોસ્ટથી હવે છેલ્લા આપણે દેવભાઈ અને રામદેવભાઈ ને આપણે કરશું રામ રામ છેલ્લા. આમ તો છેલ્લા નો કહેવાય ભાઈ. આવજો મારો આવશું ભાઈ અમે. હા આજના દિવસના છેલ્લા રમતા કાંઈ વાંધો નહીં ભાઈ. આવો મોરબી મહેમાન ગતિ હોય. અમારો મોકો દિયો મહેમાન ગતિ નો હોય. તમે ચોક્કસ આવો એટલે તમે ફોન કરો અમને. અને આમાં જીતેશભાઈ રમતા રહે. એ બહુ વસ્તી એ મોરબીના એટલા કઈ બોલાય નહીં. વળી વિરોધ થઈ જાય એવું બધું થાય. કોન્ટ્રોવર્સીમાં આપણે એવું ભલે ભલે હાલો તો આ ગાડી લેવી હોય તો હમણાં હું લાઈવ બેટ મારું હમણાં આવી જાય. આ ગાડી લેવી હોય તો હમણાં હું લાઈવ બેટ મારું હમણાં આવી જાય. તો બહુ એટલે એ વસ્તુ ના બરાબર હે. સારું ચાલો ચાલો ભલે ભલે ભાઈ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભલે હા ભાઈ. હાલો હા. પછી હું જીતેશભાઈ નીકળી ગયા સીધા મોરબી જવા માટે. જો તમને અમારા વ્લોગ જોવાની મજા આવી હોય દ્વારકા રાઈડનો તો અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.